ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ફરી વખત અકળાય છે અને પેવર બ્લોક જે લાગી રહ્યા હતા તેમાં ભ્રષ્ટાચારની તેમને ગંધ આવતા કામ પણ અટકાવી દે છે અને તાત્કાલિક તે આ પેવર બ્લોક હટાવી પણ દે છે અને આ મામલે આકરા થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અવારનવાર અધિકારીઓનો જાહેરમાં ઉધડો લેતા હોય છે અને ક્યારેક ચૈતર વસાવા જે તેમના ધૂર વિરોધી છે તેમના પર તોડના આરોપ પણ લગાવતા હોય છે। જાહેરમાં જે પ્રકારે તે કોન્ટ્રાક્ટરોને ખખડાવે છે, ભ્રષ્ટાચારનો અવાજ ઉઠાવે છે અને આવું જ એક ચિત્ર વધુ એક વખત સામે આવ્યું છે, જેમાં આ નેત્રંગમાં આ જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે તેમની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં વાહનો પણ પસારો સતત થતા હતા અને ભૂતકાળમાં પણ તે રોડ તૂટી ચૂક્યો હતો। અવારનવાર સ્થાનિકોની રજૂઆત હતી અને તેના પગલે સાંસદ તેમની ગ્રાન્ટમાંથી આ રોડ બનાવવા માટે પૈસાની ફાળવણી કરે છે અને સેટિંગ થાય છે, પેવર બ્લોક નાખવાનું ત્યાં ગોઠવણી થાય છે અને કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન સ્થાનિકો આ સાંસદને રજૂઆત કરે છે કે મામલો રોડનો હતો પરંતુ લાગી રહ્યા છે પેવર અને સાંસદનો પિત્તો છટકે છે અને આ જ નેત્રંગમાં જે જગ્યાએ કામ ચાલી રહ્યું હતું ત્યાં તે પહોંચે છે, તે ફોન કરી એક અધિકારીને ખખડાવે પણ છે। તમે નોટિસ આપો વર્ષાબેન નું કામ ડગલગીરી કરવાની એને ટકાવારી જોઈએ છે, બધાને ટકાવારીમાં બધું હેરાન થાય લોકો। ભાઈ રાયસિંગભાઈ તમે ધમકાવો એમને બીને ધમકાવવાનો તમે જો તમારે આ તો બદલી કરાવીને જતા રહો, તમારા તો ધંધામાં ખાતું હોય તો તમારી બી જવાબદારી છે। વ્યવસ્થિત રીતના ચાલુ કરો, કોઈને કોઈ ટકાવારી નહીં મળે, એસ્ટિમેટ પ્રમાણે રસ્તો સારો જ હોય। ફરી કામ ચાલુ કરવાનું હોય ને ચેરમેનને કહો તો મને કહો અમે આવીશું, હું ના હું તો આ લોકો આવશે। 15-20 દિવસની અંદર કામ પૂરું થવું જોઈએ। લોકો કેટલા દુઃખી થાય તમને ખબર છે? આગળ રસ્તો બને કરતી પાત્ર છે તો 15 દિવસ એની ચાલે ઉખડી ગયો। જિલ્લા પંચાયત થોડા છે, તમે બોલો ને તમે પૈસા આપ્યા જિલ્લા પંચાયત બાંધકામ, મારી ગ્રાન્ટ છે, બીજી જિલ્લા પંચાયત તમે બોલો ને મેં આટલી આપી છે ને એમાંથી ટકાવારી ખાવાના એના પૈસા નથી આપ્યા, એના પૈસા નથી આપ્યા એટલે બીજી એમાંથી જ કરાવે। એવું ને શરૂઆતમાં જ પંચાયતે કામ હાથ ધરી પંચાયત હોય ના કોઈને કોન્ટ્રાક્ટ આપી દીધો યાર, એટલે બધી ગાડીઓ નીકળી જાય। ડ્રાઈવર આ ટ્રેક્ટરનો ડ્રાઈવર કોણ છે? આમ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર ભરૂચમાં તો ક્યારેક નર્મદામાં જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આ કોન્ટ્રાક્ટરો છે તે હલકી કક્ષાની ગુણવત્તાનું મટીરિયલ વાપરતા હોય છે, અધિકારીઓ છે તે પણ ગણગારતા નથી, તેમને તે ખખડાવતા હોય છે અને ફરી એક વખત તેમનો આ તેવડ જે સામે આવ્યો છે તે ચર્ચાનો મુદ્દો બન્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।